સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. રામદેવ તારા કીર્તનમાં રોજ મને આવવા દે. રામદેવ તારા કીર્તનમાં આપો રોજ મારે પીરજી તારા કીર્તનમાં રોજ મને આવવા દે. પીરજી તારા ચરણમાં રોજ મને આવવા દે. પીરજી તારા કીર્તનમાં 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 રોજ મને આવવા દે. કૃષ્ણ તાર કીર્તનમાં રોજ મને આવવા દે. પીરજી તારા કીર્તનમાં રોજ મને આવવા દે. હે કૃષ્ણ તાર કીર્તનમાં રોજ મને આવવા દે. કૃષ્ણ તારા કીર્તનમાં રોજ મને આવવા દે. કૃષ્ણ તારા કીર્તનમાં રોજ મને આવવા દે. રામ તારા કીર્તનમાં રોજ મને આવવા દે. રોજ મને આવવા, રોજ મને આવવા. आये हनुमंत बधारिये कथा कहूँ मति अनुसार
એ પ્રેમ સહિત ગાદી ધરો પધારો પવન કુમાર પધારો પવન કુમાર નામ સમો વડ કોઈ નહીં જબ તપ તીરથ એ નામે પાતક સોટિયા અન નામે નાસે નામે નાસે નામ લિયા લે સબ કુશલિયા सकल शास्त्र गावे ये बिना नामे नरके गया हो तो पड़ पड़ शार में પડ પડ શા हरे राम 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 धनी राम 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 હરે રામ 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 ધન રામ 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 हरे राम 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 धनी राम 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 હરે રામ 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 ધન રામ 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 हरे राम 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 पीर राम 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 હરે રામ 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 પીર રામ 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 हरे राम 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 पीर राम 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 હરે રામ 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 પીર રામ 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 તાળી પડાય તો બાપ તાળી પાડી અને બોલાય એટલું બોલો આ ગાહડીએ ખોટ નહીં આવે બાપ द्वार क्या नाथ धनी राम 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 हरिद्वार का नाथ धनी राम 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 हरिद्वार क्या नाथ धनी राम 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 हरिद्वार का नाथ धनी राम 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 और सुदामा ना मित्र धनी राधे राधे राम अरे सुदामा मित्र धनी राधे 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 हरे राम 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 धनी राम
અવધના રે રામ શ્રી રામ રામ રામ. હરે અવધના શ્રી રામ હરે રામ રામ રામ. હરે અવધના રે રામ શ્રી રામ રામ રામ. હરે અવધના શ્રી રામ શ્રી રામ રામ રામ. અરે હનુમાનના ભગવાન શ્રી રામ રામ રામ. હરે હનુમાનના ભગવાન શ્રી રામ રામ રામ. અરે હનુમાનના ભગવાન સીતારામ રામ રામ. હરે હનુમાનના ભગવાન સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હર અજમલ ઘર અવતારી ન કળંગ રામ રામ રામ. હરે અજમલ ઘર અવતારી નકલંગ રામ રામ રામ. હર અજમલ ઘર અવતારી ન કળંગ રામ રામ રામ. હરે અજમલ ઘર અવતારી નકલંગ રામ રામ રામ. અરે ભક્તોના ભગવાન પીર રામ રામ રામ. હરે ભગતોના ભગવાન શ્રી રામ રામ રામ. અરે ભક્તોના ભગવાન પીર રામ રામ રામ. હરે ભગતોના ભગવાન શ્રી રામ રામ રામ. હરે રામ 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 ધણી રામ રામ રામ. હરે રામ 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 ધન રામ રામ રામ. હરે રામ 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 પીર રામ રામ રામ. હરે રામ 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 ધન રામ રામ રામ. હે રામ 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 ધન રામ રામ રામ. હરે રામ રામ રામ. હરે રામ રામ રામ. સંતોના શરણે આવ્યા સો રામ સત સમરણ તો કરતા. સંતોના શરણે આવ્યા સો રામ સત્સમરણ તો કરતા. તમે ગુરુના શરણે આવ્યા સો વાલા સતને સાન સમજતા. તમે ગુરુના શરણે આવ્યા છો સતની શાન સમજતા. સંતોના શરણે આવ્યા સો રામ સત સમરણ તો કરતા. સંતોના શરણે આવ્યા છો રામ સત સ્મરણ તો કરતા.
કથા મંડપમાં આવ્યા સોવાલા થોડામાં થોડું કાંઈક લેતા જા તમે કથા મંડપમાં આવ્યા છો રામ થોડું થોડું કુમાં પગે તાજા અમે કથા મંડપમાં આવ્યા સોવાલા થોડામાં થોડું કાંઈક લેતા જા તમે કથા મંડપમાં આવ્યા છો તમે થોડામાં થોડું લેતા જાઓ અને ભાતું પુણ્યનું બાંધતા જાવરા સત સમરણ તો કરતા જાવ તમે ભાતું પુણ્યનું ભરતા જાઓ રામ સત સ્મરણ તો કરતા જાઓ અંતોના શરણે આવ્યા સોરા સત સમરણ તો કરતા જાવ સંતોના શરણે આયા છો રામ સત સ્મરણ તો કરતા રામ તાળે પાડીને બોલો બધા તાળે પાડીને હારે બોલો. તમે કામ ક્રોધ મોહ મારતા જાઓ વાલા કાયાનું કલ્યાણ કરતા જાઓ તમે કામ ક્રોધ મોહ મારતા જાઓ તમે કાયાનું કલ્યાણ કરતા જાઓ તમે કામ ક્રોધ મોહ મારતા જાઓ વાલા કાયાનું કલ્યાણ કરતા જાઓ તમે કામ ક્રોધ મોહ મારતા જાઓ તમે કાયાનું કલ્યાણ કરતા જાઓ એ તમે વાણી વિવેકમાં લાવતા જાઓ ભાઈ સત સમરણ તો કરતા જાઓ તમે વાણી વિવેકમાં આવતા જાઓ રામ સત સ્મરણ તો કરતા જાઓ હરિ બોલ મનુષ્ય થઈને આવ્યા છો વાલા દાનવ શિષને બની જા તમે મનુષ્ય થઈને આવ્યા છો રામ દાનવ સિદ્ધને બની જાઓ અને મનુષ્ય થઈને આવ્યા છો રે વાલા દાનવ શિષને બની જા તમે મનુષ્ય થઈને આવ્યા છો રામ દાનવ સિદ્ધને બની જાઓ મારું એ તમે મારું મારું કરી મારે જાઓ ભાઈ સત સમરણ તો કરતા મારું મારું કહીને સિદ્ધ મરી જાઓ તમે સત સ્મરણ તો કરતા જાઓ સંતોના શરણે આવ્યા છો રામ સત સમરણ તો કરતા સંતોના શરણે આવ્યા છો રામ સત સ્મરણ તા કરતા જાઓ
હાસુ રળવાનું કાંઈક રળતા જાઓ. તમે હજારો નર મુકતા જાઓ તમે હાસુ રળવાનું રળતા જાઓ. હજારો નર મેલતા જાઓ વાલા હાસુ રળવાનું રળતા જાઓ. તમે હજારો નર મેળતા જાઓ વાલા હાસુ રળવાનું તમે રળતા જાઓ. તમે ઠાલા ઠાલા સીધને જાઓ ભાઈ સત સમરણ તો કરતા જાઓ. તમે ઠાલા ઠાલા સિદ્ધને જાઓ તમે સત સ્મરણ તો કરતા. તમે માન પડાઈ મેલ દો ભાઈ ઈર્ષા બીજાની ભૂલી જાઓ. તમે માન બડાઈ મેરી દો ઈર્ષા બિગાની ભૂલી જાઓ. ભગત ગાંડો કહે ગુરુ શરણમાં તમે ખોડામાં થોડું વિચારતા જાઓ. ભગત ગાનો કહે ગુરુ શરણમાં થોડામાં તો વિચારતા જાઓ. સંતોના શરણે આવ્યા સોરામ સત સમરણ તો કરતા જાઓ. સંતોના શરણે આવ્યા સો રામ સત સ્મરણ તો કરતા એ રામ. તમે ગુરુના શરણે આવ્યા સોલા સતની શાન સમજતા જાઓ. અમે ગુરુના શરણે આવ્યા છો તમે સત નિશાન સમજતા જાઓ. કોના શરણે આવ્યા સો ભાઈ સત સમરણ તો કરતા જાઓ. સંતોના ચરણે આવ્યા છો રામ સત સ્મરણ થાવ કરતા જાઓ. સદગુરુ ભગવાન કી જય રામદેવજી મહારાજ મહારાજ કી જય પાટવાળા પીર દ્વારકાધીશ ભગવાન ભગવાન કી જય સર્વે શક્તિ માત કી જય સત સનાતન ધર્મની જય તારેશ્વર મહાદેવ હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. રાજસ્થાનની ભૂમિકામાંથી બાપ જોધારાની જેલના તાળા તોડ્યા બાપ. જેલની માલિપા સ્થાપના કરી ત્યાંથી હરજી ભાટીએ માથે પાટ લીધો. રાજસ્થાનના ગામડે ગામડે ફરે એટલું નહીં બાપ, મારા રામાધણીની વાત કરે, એનો સત્સંગ કરે. હરજી ભાટી શું કહેવા લાગે બાપ? ઊંડા કાશ્મીરની માલિબા રાજા અજમલ આવ્યા, બે ભાઈ. દિલ્હીની ગાદીના વારસદાર બાપ. પાંડવો પછી 71મી પેઢીએ રાજા અજમલ
પણ રાજા અજમલ એવી ભક્તિ કરે બાપ, પોતાની સુરતાની માલિપા ગુરુના વસન રમાડે, પોતાની સુરતાની માલિપા સતગુરુના વસન કેમ રમાડે રાજા અજમલ બાપ? મને અને તમને હરજી ભાટીની વાણી સમજાવે, એ બતાવે. એવા અજમલ રાજાએ ચંપા જપિયા રે જી, એવા અજમલ રાજા રે અજંપા જપ્યા રે. એ જપતા ભૂલ્યા તે હનુમાન, જપતા ભૂલ્યા રે હનુમાન. એવા વચલે વરસે રે સુરતા સુંદરી રે જી, એવા વરે રે સુરતા સુંદરી રે. એવા અજમલ રાજાએ અજંપા જપિયા રે જી, અજમલ રાજાએ અજંપા જપ્યા રે. એ હાલો 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 ગુરુ ના દે, એ હાલો 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 ગુરુ ના દે. એવા હાસારે મોતીના રે સારા સરિયે રે જી, હાથ રે મોતીના તારા રે. એવી સમાધિ સડી સરે અંગે અંગ મારે જી, એવી સમાધિ એ ગળી છે અંગે અંગ મારે. એ તારે લાગી ત્રિકુટી માં, એ તારે લાગે તિલની માં. એવા વસને વરસે રે સુરતા સુંદરી રે જે એવા વચન એ વર્તે છે રે સુરતા સુગરે રે. એવા વસને વરસે રે સુરતા સુંદરી રે સુંદરી. રાજા અજમલે બાપ ગુરુના વસન લઈને પોતાની સુરતાની મલપા એવા ગુરુના વસન રમાડે. રાજા અજમલ ગુરુના શરણે ગયા, એને વચન લીધા, એને ભક્તિ કરી, એના પ્રમાણ આપણને મળે બાપ. આપણે સંતોની ભક્તોની બધાની વાતો કરવી, આપણે ગુરુના શરણમાં ગયા છીએ બાપ, આપણે શું કર્યું? આપણે થોડામાંથી થોડું તો કરવું જોઈએ ને બાપ. ગુરુના શરણે જેટલા બેઠા હોય એની વાત છે હો બાપ. પાટે બેઠા હોય ને એની વાત છે, ન બેઠા હોય એની વાત નથી. સતગુરુના પાસેથી વસ્તુ લીધી, પાટે આપણે બેઠા, પછી એ વસનને આપણે કોઈ દે વાગોળ્યા નહીં, એ વસનને આપણે કોઈ દે યાદ ન કર્યા, આપણે ગુરુને છેતર્યા કહેવાય મારા બાપ.
જગતની માલિપા આપણે હાલી ચાલી અને આંગળી સીંધીને દેખાડવી ઓલ્યા મારા ગુરુ. આ દેખાડવા જેવી વસ્તુ નથી બાપ. અને સતગુરુ કોઈ દેહધારી નથી. આપણા ગુરુની કાયાની માલિપાથી જે 52 અક્ષર બોલાય છે ને એ આપણને આપ્યું છે બાપ. મેં કે તમે કોઈ દે આપણે હિસાબ ન રાખ્યો. પૈસાનો સોનું ચાંદી આપણો વ્યવહાર આપણે બધા હિસાબ રાખીએ બાપ. પણ કોઈ દે આપણા સુવાસાનો હિસાબ આપણે નથી કર્યો. પરમાત્માએ 5 તત્વોનો આ પૂતળો બનાવવાની માલિપા 3 ગુણ મેં ક્યાં કોઈ દે 24 કલાકમાં હિસાબ ન કર્યો કે હું કેટલી ઘડી કેટલી કલાક કયા ગુણમાં રમી રહ્યો છું. 24 કલાકમાં હું સત્વ ગુણ માથે કેટલી ઘડી રહ્યો. 24 કલાકની માલિપા બાપ હું કેટલી ઘડી તમો ગુણમાં રહ્યો, કેટલી ઘડી રજોગુણની માલિપા રહ્યો. રજોગુણી માણસ કેવો હોય બાપ? મારું 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 અહીંથી ભેગું કરી લઉં, અહીંથી ભેગું કરી લઉં, આ બંગલા બનાવી લઉં, આ જમીન લઈ લઉં, આ ગાડીઓ લઈ લઉં. આને રજોગુણી કહેવાય. મારું મારું કરતો હોય ને એ જીવને રજોગુણી કહેવાય બાપ. અને સત્વગુણી જીવ કેવો હોવો જોઈએ? કેવો હોય? તો એ જીવની પાસે બાપ સત્ય સિવાય બીજી વાત ન કરતો હોય. પછી ભલે ભગવાનને યાદ કરતો હોય, માતાજીને યાદ કરતો હોય, ગુરુને યાદ કરતો હોય, અને તમો ગુણને તમને ખબર છે અત્યારે બધા તપેલા જ હોય, કોઈને બોલાવ્યા ન થાય ત્યારે બધા તપી ગયેલા જ હોય. આ તમો ગુણી. તો આપણે એ તો હિસાબ રાખવો પડે ને બાપ કે 24 કલાક પરમાત્માએ મને જીવાડ્યો, 24 કલાક મારી ધ્યાન રાખી, 24 કલાકમાં મને કાંઈ વાંધો આવવા દીધો નથી. તો લાય એના નામમાંથી હું અડધી કલાક તો બેહું. સાડી 23 કલાક આપણા બાપની ધંધો કરવાની, હોવાની, રળવાની, જે કાંઈ કહેવાય તે. પણ ખાલી અડધી કલાક તો બાપ હોવું જોઈએ કે નહીં? પણ હું અને તમે આ દુનિયાની દેખાદેખીમાં સહી બાપ, બીજી વાત કરતા નથી. સાંભળવું ગમે છે, બેહવું ગમે છે, આ જીવને કાયાને નહીં. પણ જેને જેને બાપ સુવાસાનું ક્રિયા કરવી છે ને એને જગત સામે જોવાની જરૂર નથી. એ દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે રેણીના મૂળમાં રહીએ. દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે રેણીના મૂળમાં રહીએ. આ દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે રેણીના મૂળમાં રહીએ. દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે રેણીના મૂળમાં રહીએ. મારું મારું કરે મરી જવાના ભાઈ, મારું મારું કરી મરી જવાના ભાઈ. તારું નથી આમાં તલવાર ભાઈ, તારું નથી આમાં તલવારમાં. મેલી દે જગ જંજાળા, આપણે રેણીના મૂળમાં રહીએ. મેળી દે જગદંજાલા,
આપણે રેડીએ મૂળમાં નાના. એ દુનિયા બોલે તો બોલવા દઈએ, આપણે રેણીના મૂળમાં રહીએ. દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે રેણીના મૂળમાં રેણીના મૂળમાં રહીએ. આ દુનિયા તો એવી છે બાપ, આજ વખાણે કાલે વખાણે, મિથ્યામાં માલ નહીં. દુનિયા તમને ને મને ઘોડે ચડાવે ને દુનિયા મને ને તમને પગ પાળાય હકવે બાપ. દુનિયાની સામું ન જોયું. જેને જેને સત્કર્મ કરવું છે ને એને દુનિયાની સામું ન જોવું બાપ. જેઠાણી બોલતી હોય તો બોલવા દેવી, દેરાણી બોલતી હોય તો બોલવા દેવી, હાહુ કદાચ ખીજાતા હોય તો ખીજાવા દેવા. બે વસ્તુ શીખી જવાનું મારા ગુરુએ મને કીધેલું. આ બટા કહેજે, જાજા બેનો બેઠા હોય ને તો કહેજે એવું કીધેલું છે કે શું શીખવા. બે જ વસ્તુ શીખવાની, પણ શું શીખવાનું? એક હા, બીજું હો. ગમે ઘરમાં કે હા હો, જો બાંધણ થાય તો મને કહેજો, પણ હામાં ડોળા કાઢશો, કૂતરા મીંદાડા વરહે કાંઈક બોલશો તો મેળ નહીં આવે બાપ. દાખલા તરીકે આપણે બજારમાં બેઠા હોય, કૂતરું મોઢું સાંટે જાય, આપણે સાંટવાની વાંહે બજારે બજારે દોડાય બાપા. જો બજારે બજારે એની વાંહે ધોકો લઈને દોટવી તો એમાં આપણા ફેર હું. એટલે જે બોલે એને બોલવા દેવું. જેની દુકાનમાં જેવો માલ હશે ને એવો વ્યાપાર કરશે. અને બાપા આ જગતની માલપા ભગતને જગતને પાછું ભળતું જ નથી. આપણી કાયા ઘટની માલપા બાપ એક સુવાસો આવે છે ને ત્યારે બીજો બહાર જાય છે. આપણે જીવીએ છીએ, બધા મજા કરવી છીએ, પણ આમાં એક આવે છે ને એક જાય. આવું ત્રિકમ સાહેબ કે બાપ. એક રે આવે ને એક જાવે રે, એ નિરતો સાયલમાં સમાય, એ વીરા મારા રે. એક સુવાસો આવે, એક બહાર જાય. કદાચ આમાંથી બહાર ગયો ને પાછો ન આવ્યો તો વાડીએ હોય તો વાડીએ ફીંડલું વળી જાય, ઘરે હોય તો ઘરે ફીંડલું વળી જાય બાપ. આ પૂતળાને પડતા વાર ન લાગે. હાલો, આ પૂતળું ગમે ને પડી જાય બાપ. પણ મને તમને પરમાત્માએ દેવો કરતા દુર્લભ મનુષ્યનો અવતાર આપ્યો છે ને, આમાં કાંઈક કરતા જાજો. મેં 2 દી પહેલા કીધું હતું બાપ, આ જગતમાં કોઈ કોઈનું કોઈ છે જ નહીં. અને જીવતા આવડે ને તો કોણ કોનું નથી એમ કયો. આપણે વાતો સાંભળવી બધા, હું તમે બે, કે ફલાણા અમરાપુરમાં ગયા, ફલાણા વૈકુંઠ ધામમાં ગયા, અક્ષરધામમાં ગયા. કોઈએ કીધું કે અમરાપુર આવું છે, અક્ષરધામ આવું છે, વૈકુંઠ આવું છે, એવું કોઈએ કીધું? કોઈ બતાવી ન કે બાપ કે અમરાપુર આવું છે એમ, અને વૈકુંઠ આવું છે, અક્ષરધામ આવું છે. બતાવી ન કે કારણ આ જગતની માલપા જેટલા જીવ જન્મે છે ને એ કોઈ દી કહેતા નથી મને, તમને નહીં, આખી દુનિયાને, કે અમે ફલાણી જગ્યાએથી આવ્યા. અને આ જગત છોડીને જેટલા જાય છે ને જીવ, એ કોઈ દે હમાસાર દેતા નથી કે અહીંયા આવી સગવડ છે, અહીંયા આવી મજા આવે એવું છે, અહીંયા પગથાણ બહુ છે,
અને જો આવા સમાચાર દેતા હોત ને તો આપણે તો ફોન કરવી, મારી જગ્યા રાખજે, હમણાં બીમાર જ છું, હમણાં હું બીમાર પડી ગયો છું ભાઈ, મારી જગ્યાને રાખજે. આપણે ન્યાય બુકિંગ કરાવી એમ છીએ, પણ આવે છે એ કહેતા નથી, જાય છે એ સમાચાર દેતા નથી, રહેશે એને સમજણ નથી. ને સવારામ બાપા એમ કે સમજે કરોડોમાં કોક, કરોડોમાં, હજારમાં, લાખમાં નહીં, કરોડોમાં કોક. એ ભાઈ આવ્યો રે અવસર્યો એને ઓળખો, એ નહીતર પસ્તાવો રે કાશે હો. માટે સમરણ રે કરી લ્યો સત્ય એક નામનું, એ પ્રથમ પ્રેમ ને રે જગાડો. આવું સવારામ બાપા કહે છે. આપણે આપણા ઘરની માલપા રહેતા હોય ને ભેળા, એની હારે પ્રેમ નથી કરતા, એમાંય વડકા કરવી છે મારા બાપ. અને આપણે જેની ભેગા રહેતા હોય, આપણી ભેગા જે રહેતા હોય, આ બધા ભેગા ક્યારે થાય? તો કે પૂર્વમાં ભેગા હોય તો જ ભેગા થાય. ભાવે કભાવે એને સહન કરીને બાપ એની હારે પ્રેમથી રહ્યો. તમારા ઘરમાં તમને તમારા નહીં દેખાય તો તમને તમારા દેખાશે ક્યાં? આ કાયાની માલપાથી હંસલો હાલ્યો જાય ને બાપા, પછી તમે ગમે એમ કરશો નહીં મેળ આવે બાપ. વેલાના વસો ત્યારે પછી ભવમાં એ ભેળા નહીં થઈએ. અરબો ખરબો રૂપિયા આપી દે પછી એમ કે ગવાન પાછા લાવો, ન આવે બાપ. આ મુખમાંથી બોલ નીકળી જાય ને પાછો ન આવે, બંદૂકમાંથી ગોળી નીકળી જાય પાછી ન આવે. અરર નહોતી મારવી, મારી માસીનો દીકરો હતો, ના નીકળી ગઈ ગઈ. કમાની ઉપર તીર સડાવેલું સટકીને ગયું, બાકી પાછું ન આવે. અને આ કાયા પિંડની માલપાથી સુવાસો આવીને વયો જાય ને પાછો ન આવે. કદાચ ગમે એટલી કિંમત આપે તોય. આ સંતો એટલે પોકારી પોકારીને રાડું પાડી પાડી મને તમને એમ કે બાપ કાંઈક કરી લ્યો. મનુષ્યનો અવતાર મળ્યો છે, વારંવાર નહીં મળે બાપ. અખા બાપા કહેતા કથા સાંભળે સાંભળીને કે મારા કાન ગયા, ગાય ગાયને ગાડા ભર્યા, હવારે આખલા જોડ્યા અજડી કે હવાર સુધી એમ ને એમ. કથાનો અર્થ એ થાય બાપ, અવળા અક્ષર કરો ને થાક ઉતરી જાય. થાક લાગ્યો હોય ને ઉતરી જાય. તમે ગમે એટલે હાલીને ગયા હોય, અમારે દેવાભાઈ જો સામે બેઠા ઉમડાવાળા પૂછી લ્યો, હાલ્યા તમે ગમે એટલી હો, 1 કલાક ધબધબાટી બોલાવો, દોઈને કીર્તનને જો તમારો થાક ભાગી ન જાય ને તમારો ગુલામ બની જાય બાપ. આ અનુભવ કરીને કહું છું. દેવાભાઈ વયો જાય કે ન વયો જાય? પછી કાંઈ કર્યું નહીં હોય ને પછી ગઢપણમાં બળતરા આવવું પડે બાપ. અને કેવી બળતરા આવવું પડે? ઓલી હાહુ હોય ને કડેથી જુડો વગર કીધે વયો જાય. મને તો એ નથી ખબર પડતી હાહુ, આ હાહુ નામ કોને રાખ્યું છે? હાહુ નો અર્થ બહુ મોટો છે બાપ.
ઓલા ભાઈના હાથમાંથી વ્યવહાર વયો જાય, પછી ઠંડન પાલ બે ઊભા રહે, પછી ગઢો પ્રેમ પાછો વળે અને એમ કે હાલ અમે મંદિરે જઈએ, કેમ કે બીજે ક્યાંય જગ્યા રહી નથી. એ બુઢિયા બેઠા મંદિરે જઈ કે ઘરમાં કિંમત કોડીની નહીં. એ બુઢિયા બેઠા મંદિરમાં જઈ ઘરમાં કિંમત કોડીની નહીં. ડોહને ડોશી પછી આયા મંદિરે સપતિક સોખા લઈ. દોહા દોહી હાલા મંદિરે શપતિ સોખા લઈ. એ દાન કરવાનું એના દિલમાં ઘણું પણ પાહે પૈસો નહીં. કે બુઢિયા બેઠા મંદિરમાં જઈ કે ઘરમાં કિંમત કોડીની નહીં. નહીં. કે બુઢિયા બેઠા મંદિરે જઈ કે ઘરમાં કિંમત કોડીની નહીં. આ ખબર જ છે કે એમાં જમા કઈ રહેવાય નથી, એ કરતા અગાઉ વાપી દેવાનું. આપણી હામી સાત્ય વાપી દેવાનું. લઈ જા બાપ લઈ જા, તું કર, મારે આ કાંઈ માથે રાખવું નથી. પણ આ મારો બેટો જીવ માને તો ને. 250 ચા કરજે તને ન ખબર પડે કેટલું વધે છે. હા હું ડારા દે વહુને, અને વહુને સમજવું પડે. વહુ હોય એ એક દી હાવો તો થવાના જ હોય ને. પણ તમને તમારી હાહુમાં તમારી માં ન દેખાય ને કાંઈ નહીં દેખાય. તમારા હાહરાની માલિપા તમને તમારો બાપ ન દેખાય ને એટલે સમજી લેવાનું કાંઈ દેખાય છે ને કાંઈ થશે નહીં. આ બેનની સંખ્યા ઝાઝી છે એટલે બોલું છો બાપ. આપણને આપણા ઘરની મલપા આપણી હાહુ આપણને માં ન દેખાતી હોય, આપણા હાહરા આપણને બાપા ન દેખાતા હોય, ઓલા મેકીને આવ્યા એનું હું. તમે પારકા પોતાના કર્યા છે મારા બાપ, એટલે કહું છું. એમના નથી કહેતો, એનો વિચાર ઉગદી કરો. મારા બાપના આંગણાની માલપા રહીને મોટી થઈ હું બાપ. સમજણ આવીને મને હારે મેકલી. જે ઘરની માલપા મારી કોઈ ઓળખાણ નહોતી, જે ઘરની રેણી કેણી કેવી મને ખબર નહોતી, અજાણ્યાની માલપા લાવીને વશમાં મને ઊભી રાખી દીધી બાપ. અને છતાંય તમે પારકા પોતાના કર્યા. આવું તમે બલિદાન આપો છતાંય તમને આ સમજણ કેમ નથી આવતી બાપ? અખતરો કરી જવો. તમારી હાહુ હોય ને માં સમજીને 6 મહિના પગે લાગી જવો, સવારમાં જાગીને પગે લાગો ખબર પડે. હાહરાને પગે લાગો સવારમાં જાગીને. હાહુ હાહરા ન હોય ને ઘરમાં કુંવારિયા દીકરી હોય એને પગે લાગો. આ કરી જુઓ. બોલવાથી કાંઈ થઈ જવાનું નથી મારા બાપ. એને અમલમાં લેશો, એનું પાલન કરશો. ભક્તિ કોઈ એમ કે જ નહીં કે ભાઈ 4 ખંડી છે, 100 ખંડી છે, 2 ખંડી છે, અવડી છે, અવડી છે. કોઈ બતાવી જ ન હોય કે ભક્તિને. આ બધી ભક્તિ જ છે. તમે જે સત્ય કર્મ કરો એટલે ભક્તિ. ઘર હોય ને ઘર બાપાને ભાણા તો ભભડતા જ હોય, ન ભભડતા હોય એવું નથી. મારું દાવો એવો નથી. જગત આખીમાં બધાના ઘરની માલપા ભાણા ભભડતા હોય, પણ આપણે વાસણે ખખડે ક્યાં હોતી અને ઉટકવી ત્યાં હોતી જ ને. પછી ખાટલા માથે ખાટલીમાં ઊંધા વાળજો પછી ખખડે. બસ ખખડે તો એટલી ઘડી જ ખખડાવાના, વધારે નહીં.
જાજુ ખખડવા મળે એટલે સમજી લેવાનું દેકારો થયા વગર ઘરમાં નહીં રહે. એ તને કેમ નો આવે સમજણમાં, ગુણ નહીં રે ગવાય ગઢપણમાં. એ ગુણ નહીં રે ગવાય ગઢપણમાં. એ તને સંતો સમજાવે શાનમાં, ગુણ નહીં રે ગવાય ગઢપણમાં. હરે તને સંતો સમજાવે શાનમાં, ગુણ લઈ રે ગવાય ગઢપણમાં. હરે કાય નહીં જાય, બધે મારું મારું થાય, હરે કાય ન વજાય. બધે મારું મારું થાય, કઈ હરે નહીં જાય. બધે મારું મારું થાય, હરે કાય ન વજાય. મતે હરી ભજી લે તું એકથી, ગુણ નહીં રે ગવાય ગઢપણમાં. એ ગુણ નહીં રે ગવાય ગઢપણમાં. ગુણ નહીં રે ગવાય ગઢપણમાં. ગઢપણમાં ગણફો આઘો ન જાય તો હરી ભજાય. આપણો ગડફો આઘો ન જાય, આપણે થૂકવું હોય આગું પણ નહીં થૂકાઈ જાય. અને માં છે ને મા બાપ જગતની માલપા પાયો છે. પાયો હારો હોય તો મકાન ટકે ને, પાયો મોળો હોય તો માથે મકાન રહે. ખળભળી જાય, શું થઈ જાય બાપ? મકાન ખળભળી જાય. પાયો મજબૂત હશે ને મારા બાપ તો માથે સણતર ગમે એવું થાય તો મકાનને વાંધો નહીં આવે. પણ હું મારા બાપ દિલથી કહી શકું કે ભગવાન પરમાત્મા તારા ઘરે જો સગવડ હોય ને તો મને ભવે ભવ ભરવાડમાં અવતાર આપજે, મારી જયામાં જેવી માં આપજે બાપ. અરે મામા મને તારો ઓળો ભરે, એ અરે મામા મને તારો ઓળો ભરે. અરે મામા મને તારો ખોળો ભરે. એ મને ભીલે તે સુકે સુરાવતી, મને ભીને સુકે સુરાવતી. એ પૂરા હેતથી દૂધડા પાતી, પૂરા હેતથી દૂધડા પાતી. એ મને પ્રેમે પગલી તું ભરાવતી રે મામા મને તારો ભરે. મામા મને તારો ખોળો બોહા ભરે. એ મારી તારો ખોળો ભરે. આ જગતની માલિકા માઈ મા બાપ બાકી વગડાના વાસ. લુખો સુખો પ્રેમ કરે ને ખાલી લુખે લુખો હાથ ફેરવે ને માનો બાપ તો એ કાફી થઈ જાય. આ જગતમાં માં ન હોત ને તો જગત જ ન હોત. એટલે બાપ પ્રગટ નકળંગ ધામ નેહડાની ગુરુ
ગમ જ્ઞાન ગંગા મને ને તમને સમજાવે છે કે મનુષ્યનો અવતાર મળ્યો હોય ને બાપ કાંક કરી લેજો, કાંક કરશો તો આગળ કામ લાગશે, નકર કામ નહીં લાગે. તમે ભજન કરશો બાપ, સત્ય કર્મ કરશો, દીનો નાથ એની નોંધ લેશે, એને તમને પોતાને ખબર હોય તે પડશે. પરમાત્મા જોવા જેવો નથી બાપ, એને કોઈ ઘાટ નથી. આપણને મને તમને એમ થાય મને બધી ખબર પડે, હું ક્યાંક શું, મને આવું આવડે છે, મને આમ આવડે. આપણા બાપની તાકાત નથી મારા બાપ. આપણે ખાલી બાના રૂપી થઈએ છીએ. હું થઈએ છીએ આપણા કર્મ હારા હશે ગયા જન્મના, એટલે પરમાત્મા આપણું બાનું આપણને બાના રૂપ બનાવે બાપ. આપણથી કાંઈ થઈ ન શકે. તમને એમ થાય ગાંડો ભગત હારી કથા કે હારું બોલે, મારા બાપની તાકાત નથી બાપ. હા તો મારો ગુરુ બોલાવે એ બોલું છું. અરે ગમતું નથી રે ગુરુજી, ગમતું નથી રે, ગમતું નથી રે ગુરુજી, ગમતું નથી રે, મને ગમતું નથી રે ગુરુજી, ગમતું નથી રે, મને ગમતું નથી રે ગુરુજી, ગમતું નથી રે. એ તમારી વિનાનું શેન પડતું નથી રે, એ તમારી વિનાનું શેન પડતું નથી રે. ગુરુજી ગમતું નથી રે, ગુરુદેવ ગમતું નથી રે, મને ગમતું નથી રે ગુરુજી, ગમતું નથી રે. આ કડી મને આજ એટલે યાદ આવી, બાપા હાજરમાં નથી ને અહીંયા. આપણે ગઈ સપ્તાહમાં મારી સામે બેહીને સપ્તાહ સાંભળી. મારા પૂર્વના કાંઈક ભાગ્ય હારા હશે બાપ, કે મને મારા ગુરુ સાંભળે. આ તુમડાની માલિપાથી નીકળે બોલ એને સતગુરુ સાંભળે. આનથી મોટો મારે ભગવાન ક્યાં લેવા જાઓ. મારા ગુરુના વસનને મેં જેવા તેવા વાગોળ્યા છે બાપ. હું સાચું કહું છું, જેવા તેવા વાગળો. આમ જો મને અહીંયા ધણીએ અહીંયા ખોળામાં લીધો હોય ને અહીંયા બેહાર્યો હોય તો એમાં તાકાત કવડી છે. અને ગઈકાલે કીધું ને આજે કહી દો બાપ કે જેના ઘરમાં નારી જાગશે ને એ નર ગમે એવો હશે, બાધુકડીયો તોફાની ગમે એવો, પણ કોક 5 વર્ષે, કોક 10 વર્ષે, કોક 20 વર્ષે, કોક 35 વર્ષે, કોક મારી જેવો 45 વર્ષે પાછો લાવશે અને માર્ગે ચડાવશે. હું લેવા કે તમારા લગ્ન થાય ને ત્યારે છેલ્લો ફેરો એટલે ચોથો ફેરો મોર તમે ફર્યા હો. વૈયાઈ મારી વાહે મારી જવાબદારી છે બાપ, તને મોક્ષના દ્વાર સુધી લઈ જાઓ. આ તમારી જવાબદારી છે બાપ. એને યાદ કરવી. ક્યારેક ક્યારેક લગ્ન યાદ કરવા મેં વચન દીધું છે. હસ્તમેળાપ મારો થયો ત્યારે મેં વચન આપ્યું છે, એ વચન હું નિભાવું બાપ. ક્યારેક ક્યારેક એને યાદ કરવા. યાદ કરશો ને તો યાદ રહેશે. અને એવું પાછું કરવાની કોશિશ કરવી. પાણી પેલા બાંધી લેજો પાળ્યો, હજી નીંદર કેમ આવે છે.
માતાના ઉદરમાં એ દીધો તો એક બોલ હજી નહીં દર કે આવે છે એ બોલનો કરી લેજો તમે કોક તોલ હજી નહીં દર કે આવે માતાના ઉદરમાં આપણે હોય બાપ 10મો દ્વાર જેને કહેવાય ખિડકી કહેવાય ખિડકીમાં ઠાંસી ઠાંસીને ખડક્યું ત્યાંથી મને તમને પોશાક મળતો હોય આપણી કાયાના 9 દરવાજા બંધ હોય મારા બાપ આ જગતની માલિપા આપણો જન્મ થાય માં જન્મ આપે 10મો ખુલ્લો હોય ને ફટ કરતો બંધ થઈ જાય અને 9 બંધ હતા ને ફટ કરતા ખુલી જાય એ ગારે 9 ખુલે ને એટલે આપણે રાડ નાખી જઈએ હું અહીંયા તું ન્યા પછી બહાર આવીને આપણે બુદ્ધિનો ગાળિયો શરૂ કર્યો કયો કેવો ગાળિયો પકડ્યો તો કે અત્યારે કળયુગ છે અને ગાના શીંગડીની માથે રાયનો દાણો ટકે આટલી વાર હરિનું ભજન થઈ જાય ને તો ભગવાન મળી જાય ગહત ગોવિંદો ગોત્યોનો હાથમાં આવે એ રેઢો પડ્યો છે બાપ એમ મળી જાય એમ નથી વાત તો એની જ છે પણ એમ નથી તો હે દીનાનાથ નોધારાના આધાર એકલના બેલી આ નરકની ખાણીમાં ઊંધા માથે હું લટકું છું આની માલિપાથી મારો છુટકારો કરાય ગાની શીંગડી માથે રાયનો દાણો ટકે ને આટલી વાર તારું નામ હું મોકળું નહીં મેકું બાપ આ બોલ આપણે આપીને આવ્યા છે ભૂલી ગયા બોલ ને તોલ ને કોલ બધું માયાના મધમાં પડી ગયા અને માયા એમ કે છે બાપ હું આદિ પુરુષની શૈલી મારું જો મન માને ને તો તારી સંગમાં સલું નકર ફરવું અકેલી માયા 2 પ્રકારની બાપ એક માયા મારા રામથી મિલાવી દે અને બીજી માયા એકે મેળના નો રવા દે હું માયાનું મંડાણ જોગણી આદિ પુરુષની શૈલી રે માયાનું મંડાણ જોગણી આદિ પુરુષની શૈલી રે મન માને તો તારા સંગે સલુગી નકર ફરોગી અકેલી રે હું માયાનું મંડાણ જોગણી હું માયાનું મંડાણ જોગણી હરિ બોલ પહેલા યુગમાં ઉમૈયા કહેવાણી પહેલા યુગમાં ઉમિયા કહેવાની શંકર ઘરની નારી રે શંકર ઘરની રાણી રે પછી માતા કાનાને મેરે માર્યો તોય હું બાળ કુંવારી રે હું માયાનું મંડાણ જોગણી હું માયાનું મંડાણ જોગણી આ બાપુ બીજા યુગમાં સીતા કહેવાણી બીજા યુગમાં સીતા કહેવાની રામના ભર્યા ને તો પાણી રે રામના ભૈરા મેં તો પાણી રે રાજા રાવણ ને મેરે રોલો તોય હું બાળ કુંવારી રે હું માયાનું મંડા ન જોગણી હું માયાનું મંડાણ જોગણી
મામા સાઉન્ડ ત્રીજા યુગમાં દ્રૌપદી કહેવાની, ત્રીજા યુગમાં દ્રૌપદી કહેવાની, પાશપતિની ઘરવાળી રે, પાશપતિની કહેવાની રે. હોહો ગૌરવનો, હોહો ગૌરવનો ઘાટ વાળો તોય હું સુબાળ કુંવારી રે. ઓ માયાનું મંડાણ જોગ, હું માયાનું મંડાન જોગણી, સોતા ઉગમાં કાળ ક્યાં કહેવાની, ચોથા યુગમાં કાળિકા કહેવાની, બલિના ઘરે ઓળખાણી રે, બળીના ઘરે ઓળખાણી રે. ઘર ઘરમાં ભુવા ધૂણાવ્યા તોય હું બાળ કુંવારી રે. ઓ માયાનું મંડાણ જોગણી, હો માયાનું મંડાન જોગણી. પછી એમ કે છે માયા ને માયા તારું રહેવાનું ઠેકાણું ક્યાં? હા બાપુ જય હનુમાનજી મહારાજ. માયા એનું યાંધાન આપે છે. આ જગ્યાએ સૌ ક્યાં? બ્રાહ્મણ ઘેરે નાતી ધોતી, બ્રાહ્મણ ઘેરે નાતી ધોતી, સાધુના ઘરે હું તો શેલી રે, સાધુના ઘરે હું તો શેલી રે, સાધુના ઘરે હું તો શેલી રે. સાધુના ઘરે હું તો શેલી રે. મન મને તો સંગે સલું નકર ફરું અકેલી રે. ઓ માયાનું મંડાણ જોગણી, ઓ માયાનું મંડાન જોગણી, ઓ માયાનું મંડાન. આવી માયા છે બાપા, માયા આવી છે. મારો કહેવાનો અર્થ એ જ્યાં હોય ને ગમે એ કરે પણ ક્યાંય માથે લેતી નથી. એને છેલ્લું સરનામું આપ્યું, બ્રાહ્મણ એના ઘરે હું નાવ દઉં. સાધુ જેને સુરતા સુંગડ સમેટી હોય ને એની વાત છે બાપ. આ કાયા ઘટની માલપા સિદ્ધાંત આવે તો સાધુ, નગર કરે બાધુ, બાધુ ને બાધુ. માયા મેં કીધું ને કે બાપ બે પ્રકારની, એક માયા મારા રામથી મિલાવે, બીજી માયા એક કે મેળના નો રવા દે. કર્મ છે આપણું, એ બધું આપણે કરવું જ પડશે, એમાં છૂટક્યો જ નથી. બધાની માલપા રહીને કરવી ને તો વસ્તુ તો પ્રાપ્ત થાય. બધાની માલપા રહીને રહેવા છતાં નથી રહેતા, કરવા છતાં નથી કરતા. જેને સંતો અકર્તાનું ઘર કે મારા બાપ, કરવું ન પડે એને મેળે થઈ જાય. અને અહીંયા રાજા અજમલ હતા એ વાતની દોરમાંથી પાછા બાપ એવી સુરતા સુંગડીની માલપા સમેટી અને એવી કાયા પીંડીની માલપા બાપ વૈરાગ જગાડી દીધો. સુરતાને વચનને એવા લગ્ન કરાવી દીધા મારા બાપ, એકા બીજી વગરના એકા બીજી રહી ન શકે. અને સુરતા સુંગડી સોંટી ગઈ.
સમાધિ સડી ગઈ અને મારો દ્વારકાનો નાથ એની ખબર લેવા આવ્યા બાપ. શું કે આગળ એવા દ્વારિકાના નાથ રે દર્શન આપ્યા રે જી. એવા દ્વારિકાના નાથ રે દર્શન આપ્યા રે. માગો માગો જમલ રાય, માગો માગો યજમલ રાય. માગો માગો જમલ રાય. માગો માગો યજમલ રાય. એવા જાણવા સતારે પૂછો માં પીયું મારા રે જી. એવા વાળવા મારા પીરુમાં. એવા જાણવા સતારે પૂછો માં પીયું મારા રે જી. એવા જાણવા તારે પૂછો મારા પીરુમાં. એ હાલો 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 ગુરુ ના દે. એ હાલો 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 ગુરુ ના દેશ. એવા મોતીડા સરોરે સવા સવા લાખ ના રે જી. એવા મોતીડા સરોરે સવા સવા લાખના રે. એવો પહેલા રે આપુરે અજમલ તને દીકરો રે જી. એવા પેલો રે એ આપુરે અજમલ તમને દીકરો રે. એ બળિયો આવશે બળદેવ ભાઈ. એ બળિયો આવશે બળદેવ ભાઈ. એવા વાંસ આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.